જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અગાઉ એવી જાહેરાત થયેલી છે કે આગામી લોકમેળો પ્રદર્શન મેદાનમાં દર વર્ષની માફક યોજાશે. જામનગર કોંગ્રેસ દ્વારા આ જાહેરાતના વિરોધમાં આજે ગુરુવારે મહાનગર સેવા સદન ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ વિરોધ કાર્યક્રમ સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડ બહાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વખતે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ અંધેરી નગરી ગંડુ રાજા એવા સૂત્રો પોકાર્યા હતા. આ ઉપરાંત ભાજપા વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનને આવેદન પણ આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે હાલ પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો કાર્યરત છે. મેળા દરમિયાન કોઈ અમંગળ ઘટના બનશે તો તેની જવાબદારીઓ કોની રહેશે? કોંગ્રેસે વધુમાં કહ્યું છે કે મેળાની જાહેરાત ચેરમેન દ્વારા ચેર પરથી થઈ છે. આથી મેળા દરમિયાન લોકોના જાનમાલની સલામતીની જવાબદારીઓ ચેરમેને લેવી જોઈએ અને આ જવાબદારીઓ લેવા માટે એ બાબતે અદાલતમાં સોગંદનામું જાહેર કરવું જોઈએ. કોંગ્રેસના આજના આ વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષ નેતા ધવલ નંદા, મહામંત્રીઓ સાજિદ બલોચ અને પાર્થ પટેલ તથા પક્ષના પ્રદેશ અગ્રણી સારાબેન મકવાણા અને નગર સેવિકા રચનાબેન નંદાણીયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર.